टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભાવિન સર, આઈટી સમજીએ તમારા પાસે. નિફ્ટી આઈટી HCL ટેક પરિણામ ડ્યુ છે આજે. સો ફાર જે નંબર્સ આવ્યા છે, વિપ્રો જોઈ લો, ઇન્ફોસિસ જોઈ લો કે તમે TCS જોઈ લો, તો આ બધાના પરિણામ બાદ ગઈકાલે એક બાઉન્સ બેક જરૂર આવ્યો ગેપ ફિલ કરવા ઓર વોટ એવર જે ટેકનિકલ આપણે કારણ કહીએ તે. પણ આજે ફરી એકવાર નર્વસનેસ આવી ગઈ સર અહીંયા નિફ્ટી આઈટી. નિફ્ટી આઈટી ડાયરેક્ટ રિલેશન છે because our services are in US અને બીજી વસ્તુ એ છે કે ગઈકાલે આપણે જોઈ રહ્યા હતા લગભગ 3-4% ડાઉન હતું ઇન્સ્ટેન્ટ. એટલે ક્યાંક ને ક્યાંક પ્રેશર છે ઓવરઓલ આઈટી એઝ અ બેક સેક્ટર ગ્લોબલી. એટલે મને લાગે છે કે અહીંયા બી જે હિસાબથી પરિણામ આવેલા છે અને કોમેન્ટ્રી આવેલી છે વિપ્રોની ને અન્ય કંપનીઝની, મેજર અહીંયા અત્યારના એક્શન નથી લાગતું. ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો અત્યારના એક સારો લેવલ આપણને મળી રહી છે બધા લાર્જ કેપ આઈટી સ્ટોક્સમાં. બટ આઈ થિંક ઇટ વિલ ટેક સમ મોર ટાઈમ. જ્યાં સુધી આ બધું સેટલ નહીં થાય ગ્લોબલ ઇશ્યુઝ, ત્યાં સુધી આઈટીમાં એવો મેજર વન સાઇડ મૂવ આવે એવું મને શોર્ટ ટર્મમાં નથી દેખાય. અને HCL ની જો સ્પેસિફિકલી વાત કરીએ તો એમાં બી નંબર્સ છે. નંબર્સ આવ્યા ત્યારબાદ જ અગર પોઝિશન ક્રિએટ કરવી હોય તો કરવી, બીકોઝ જે હિસાબથી નંબર્સ આવ્યા છે બધી આઈટી કંપનીઝના ઓફ લેટ, એવું કંઈ મિસ કરવા જેવું મને લાગી નથી રહ્યું કે આપણે HCL ટેકમાં મિસ થઈ જશે અગર કોઈ પોઝિશન નહીં હશે તો. આઈ થિંક વેટ એન્ડ વોચ ફોર આઈટી. ઇફ યુ વોન્ટ ટુ ઇન્વેસ્ટ for longer period, it is a good entry point in large cap stocks like TCS and